કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમમાં જે સપ્લિમેન્ટરી રીડિંગમાં છે, એમાં 17મો પાઠ છે, હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ. કોઈને દયા ભાવથી, પ્રેમથી કેવી રીતે કોઈ વ્યક્તિને આપણે મારી નાખવો, એવું અને ટાઇટલ છે. એ પાઠમાં આપણે સમરી રાઇટિંગ કેટલી વાર પૂછાય છે, કેટલી વખત ધીયર ઇઝ મિનિંગ પૂછાય છે, ફકરામાંથી ખાસ કરીને ફકરામાંથી જવાબ પૂછાય છે. તો આજે આપણે શબ્દસર એને સમજીશું કે પાઠમાં શું કહેવા માંગીએ છીએ અને આપણા જીવનમાં પાઠ કેવી રીતે ઉપયોગી છે. હાઉ ટુ કિલ, કિલ એટલે મારી નાખવું, હાઉ ટુ કેવી રીતે, કિલ એટલે મારી નાખવું, બાય એટલે દ્વારા, કાઇન્ડનેસ એટલે દયાભાઈ. કોઈને આપણે દયા કરીને, કોઈને સહાનુભૂતિથી આપણે બીજા વ્યક્તિને મદદ કરીને કેવી રીતે આપણે એને મારી નાખીએ. ચિલ્ડ્રન એટલે બાળકો. said a kind father to his little family. એક પિતા હોય છે, નાનું એવું કુટુંબ હોય છે, અને નાના કુટુંબમાં એના બાળકોને વાત કરે છે. as he took a seat એટલે પોતાની જગ્યા, by the fireside કે એ કુટુંબ નાનું હોય છે, એમાં એના પપ્પા હોય છે, પિતા હોય છે, કે નાના કુટુંબમાં બેઠા હોય છે ને તાપણું કરતા હોય. શિયાળાનો સમય હોઈ શકે અને તાપણું, ફાયર સાઇડ એટલે તાપણું કરતા હોય છે, સળગાવી, અને પૂછે છે કે બાળકો, એન્ડ ગેધર્ડ ધેમ અરાઉન્ડ હિમ, કે જે બાળકો એની આસપાસ, ગેધર્ડ એટલે ભેગા થવું, અરાઉન્ડ એટલે ની આસપાસ, કે જે પિતા હોય છે, પિતા બેઠા હોય છે, તાપણામાં તાપતા હોય છે, અને એના બાળકો છે આજુબાજુ બધા ભેગા થયા હોય છે. which is the best way to kill an enemy. પિતાજી એના બાળકોને પ્રશ્ન પૂછે છે કે સૌથી સારામાં સરળ, the best, જોયું the best એટલે લેંગ્વેજ ફંક્શન છે કમ્પેરિંગ. the best આવ્યું એટલે શું આવ્યું? લેંગ્વેજ ફંક્શન કમ્પેરિંગ, શોવિંગ કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ, જે આપણે કામ આવે છે. the આવે છે, પછી est હોય છે, પછી as હોય છે, so as હોય છે, પછી er હોય છે, અને then હોય છે. પછી આવું નાવું પછી બેસ્ટ વાળું હોય તો est વાળું હોય, પછી કેટલી વખત one of the હોય છે, one of the. આવા પ્રકારના જ્યારે શબ્દો આવે ત્યારે આપણે સમજવાનું કે લેંગ્વેજ ફંક્શન કયું છે, શોવિંગ કમ્પેરિઝન. તો એ પિતા છે એના બાળકોને પૂછે છે which is the best way to kill an enemy. enemy એટલે દુશ્મન. કે આપણો જે કોઈ પણ જાતનો દુશ્મન હોય એને મારવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો? વાય, શા માટે? shoot him, shoot એટલે ગોળી મારવી, કે shoot him to be sure, set one. હવે એક જે એનો બાળક હોય છે શું કે ચોક્કસ રીતે શા માટે આપણે એને ગોળી જ મારવી? આપણો દુશ્મન હોય એને જો મારી નાખવાનો આવે તો આપણે સૌથી પહેલું જે બાળક છે શું કહે છે એના પિતાને, કે એને આપણે કોઈ પણ જાતની રાહ જોયા વગર એને ગોળી મારી દેવી. નો, સ્ટેબ હિમ, સ્ટેબ એટલે ચાકુના ઘાથી, પેટમાં જે આપણે ચાકુથી મારી નાખીએ છીએ એના ઘા મારીને એને શું કહેવાય? સ્ટેબ, કે સ્ટેબ હિમ, સેડ ધ સેકન્ડ. બીજો જે દીકરો હોય છે શું કહે છે કે ના, એને ચાકુના ઘાથી મારી નાખવો છે, ગોળીમાં તો આપણે ગોળીનો ખર્ચો કરવો પડે. ત્રીજો કે છે નો, સ્ટાર, સ્ટાર એટલે ભૂખ્યો રાખીને, ખાવાનું દેવા નહીં, પાણી પીવા નહીં, એટલે ભૂખ્યો તરસ્યો રાખી અને મારી નાખે, સ્ટાર હિમ, સેડ ધ થર્ડ. ત્રણ દીકરા હોય છે, પહેલો દીકરો શું કહે છે? એને શૂટ કરી નાખો. બીજો કહે છે કે ના, એને ચાકુના ઘા કરી નાખો, સ્ટેબ એટલે ચાકુનો ઘા કરો, સ્ટેબ. અને ત્રીજું કહે છે સ્ટાર, સ્ટાર એટલે ભૂખ્યો રાખીને મારી નાખો. બટ આઈ થિંક, પણ એક પિતા છે, એના પપ્પા કહે છે, તેમના પિતા, પણ હું વિચારું છું કે આઈ કેન શો યુ, હું તમને બતાવી શકું, કે એટલે શક્તિમાન હોવું, આઈ કેન શો યુ એટલે બતાવી શકું, અ બેટર વે, એક એનાથી પણ સારો એવો રસ્તો. બેટર એટલે સારો એવો, વે એટલે રસ્તો, ધેન, જો ફરીથી બેટર ધેન ધીસ, કે તમે જે મને કહો છો ત્રણ રસ્તા દેખાડ્યા છે, કે શૂટિંગ કરતો એને ગોળી મારતો, બીજો કે ચાકુના ઘા મારી દો, ત્રીજો કે એને ભૂખ્યો તરસ્યો મારી નાખો. તો પિતા કહે છે કે ના, હું તમને આનેથી પણ સારો એવો, ઉત્તમ એવો રસ્તો તમને દેખાડી શકું છું. બેટર ધેન અહીંયા પણ આવ્યું, શોવિંગ કમ્પેરિઝન.
An enemy એટલે એક દુશ્મન may be killed without taking his life. કે આપણે આપણા દુશ્મનને એનો જીવ લીધા વગર પણ મારી શકીએ છીએ. પિતા કહે છે કે આપણે આપણો દુશ્મન હોય એને આપણે એનો જીવ લીધા વગર પણ આપણે એને મારી શકીએ છીએ. ઓર shedding એટલે પાડી દેવું, દાખલા તરીકે વહી જવું. shedding a single drop of his blood, કે આપણે આપણા દુશ્મનને જીવ લીધા વગર પણ મારી શકીએ છીએ અને એના શરીરમાંથી લોહીનું એક ટીપું પણ પાડ્યા વગર પણ આપણે આપણા દુશ્મનને મારી શકીએ. લેટ મી ટેલ યુ અ સ્ટોરી, કે ચાલો હું તમને એક વાર્તા કહું. લેટ મી ટેલ યુ અ સ્ટોરી, સ્ટોરી એટલે વાર્તા કહું. ટુ શો એટલે બતાવવા માટે, હાઉ ઇટ મે બી ડન, કે આપણે આપણા દુશ્મનને જાનથી મારી નાખવો છે પણ એના શરીરમાંથી એક પણ લોહીનું ટીપું પણ નીચે ન પડે. એવી રીતે કેવી રીતે મારવું, તો હું તમને એક આ વાર્તા કહું છું, એના દ્વારા તમને ખબર પડી જશે કે આપણે આપણા દુશ્મનને કેવી રીતે મારવો જોઈએ. એના વોટ સ્ટોરી વુડ ધ ફાધર ટેલ, તમને શું લાગે છે કે પિતા કેવા પ્રકારની વાર્તા તેના બાળકને કહે છે? There was a farmer once, એક સમયની વાત છે, એક ખેડૂત હતો. There was એટલે હતો, once એટલે એક સમયની વાત છે. Who was cross and surly, જો આ પૂછાય છે નિયરેસ્ટ મીનિંગમાં ઘણી વખત પૂછાય છે. cross and surly, cross એટલે કે આડો હાલતો હોય એવો. આપણે આપણા જીવનમાં ઘણા બધા આડોશ પાડોશમાં એવા વ્યક્તિ જોયા છે કે કોઈ દિવસ એ સીધા જવાબ જ ન આપે, આડાવડો. ગમે એને સારો વ્યક્તિ એને મળે તોય એ શું ઉદ્ધતાઈથી જવાબ આપતો, અને સરલી એટલે કે અનફ્રેન્ડલી, એને કોઈની સાથે બનતું હોય ને એવું. એક સમયની વાત છે, એક ખેડૂત હતો. એ ખેડૂત કેવો? આડો હાલતો હોય અને એકદમ ઉદ્ધત હોય, કોઈ એનું ભાઈબંધ હોય નહીં. એન્ડ a very disagreeable man, agreeable એટલે બધાની સાથે સહમત થાય તેવો. બધા વ્યક્તિની ગમે એ પાસે કહેતા હોય તેની સહમત થાય કે ભાઈ તારી વાત સાચી છે. પણ ડિસઅગ્રીએબલ એટલે તમે ગમે એટલું સારું કહો તો કે ના, ગમે એ વ્યક્તિમાં ફોલ્ટ કાઢે કે ના તું ખોટો છે, હું તારી સાથે સહમત નથી. અગ્રીએબલ એટલે સહમત થવું, ડિસઅગ્રીએબલ એટલે અસહમત થાય એવો ખેડૂત હતો. એવરીવન હુ ન્યુ હિમ, કે જે બધા લોકો એ ખેડૂતને જાણતા હતા, એ ડિસલાઇક, કે જે બધા લોકો એ ખેડૂતને જાણતા હતા એ બધા લોકો એને ગમતા નતા, કે ભાઈ આ માણસ સારો નથી આપેલો. કારણ કે કેમ હતો? ઉદ્ધત હતો, ગમે એની સાથે સારી રીતે વર્તન ન કરે અને ગમે એ વસ્તુમાં કંઈક ને કંઈક ફોલ્ટ કાઢ્યા કરતો. He was sure to make the most of whatever went wrong about him. He was sure એટલે એ ચોક્કસ હતો, to make the most of whatever went wrong એટલે કે જે પણ વસ્તુ કંઈક ને વસ્તુ કંઈક ખોટું બને તો એ ખોટાનું સૌથી વધારે ખરાબ કેવી રીતે કરી શકું એના માટે હંમેશા તત્પર રહેતો. એટલે શું કહેવા માંગે છે કે કેટલાય લોકો એવા હોય છે કે ગમે વસ્તુ બન્યું હોય તો મુઠ્ઠી રાખી અને એને સુધારવાનો પ્રયત્ન કરે છે, અને કેટલાય લોકો એવા હોય કે જે ધખાવાનું કામ કરે, સળગાવવાનું કામ કરે. રાય હોય, કોઈ પણ પ્રશ્ન થયો હોય તો રાયનો પર્વત કરી, કંઈક ખોટું થયું હોય જીવનમાં કે આડોશ પાડોશમાં ગમે તો કંઈક નાનું એવું ખોટું થયું હોય તો રાયનો કેવો કરે? પર્વત કરી નાખે. કોઈ જાણે મોટું એવું થયું ને શું કહેવાય? ધ મોસ્ટ ઓફ વોટેવર વેન્ટ રોંગ, એટલે કંઈ પણ જે ખરાબ થયું હોય, ખોટું થયું હોય તો આ ખેડૂત, જે ખરાબ ખેડૂત હતો, શું કરતો હતો? એને જાણે મોટું વિકરાળ એવું સ્વરૂપ બને કે જાણે મોટું એક ખોટું કોઈ વ્યક્તિથી મોટી એવી ભૂલ થઈ ગઈ અબાઉટ હિમ. એન્ડ ધ પુઅર ઓફેન્ડર ઓલવેઝ મેટ વિથ સિવિયર and the poor offender always met with the severe punishment. Poor એટલે ગરીબ, offender એટલે કે જે વ્યક્તિથી આ ભૂલ થઈ ગઈ હોય. દાખલા તરીકે આપણાથી ભૂલ થઈ ગઈ તો આપણે ઓફેન્ડર તરીકે ગણાય. કે જે વ્યક્તિથી જે ભૂલ થઈ ગઈ ને શું કરે? મેટ વિથ એટલે મળે સિવિયર એટલે પનિશમેન્ટ, એટલે એને હંમેશા પનિશમેન્ટ મળતી. કોઈ પણ નાની એવી બાબત હોય તો નાની બાબત, અને જે આ ખરાબ ખેડૂત હતો, જે ઉદ્ધત ખેડૂત હતો, એ થોડુંક નાની એવી વાતને વિકરાળ સ્વરૂપ આપી દે અને છેવટે જે વ્યક્તિથી ભૂલ થઈ હોય એને પનિશમેન્ટ મળે, એને માફી માંગવી પડે. વાત સાવ નાની હોય છતાં પણ આ વ્યક્તિ કેવો હતો કે રાયમાંથી મોટો
પર્વત કરી નાખ્યો હતો. There was not a boy in all the neighborhood who did not feel uncomfortable as he passed his gate. There was not a single boy કે અહીંયા રહેતો તો અહીંયા એકય એવો છોકરો નહીં હોય all the neighborhood એટલે આડોશ પાડોશમાં કે જે did not feel uncomfortable કે જે comfortable એટલે આરામદાયક uncomfortable આરામદાયક ન હોય એવું uncomfortable feel કરે as કે જ્યારે he passes કે જ્યારે આ ખરાબ ખેડૂત છે જે માથા ભારે છે કંઈક ને કંઈક ઝઘડા કરે છે ઉદ્ધત છે કે જ્યારે એના ગેટમાંથી બહાર નીકળે તો આડોશ પાડોશના ગમે એ છોકરા હોય એ પોતે અનકમ્ફર્ટેબલ ફીલ કરે કે ભાઈ હમણાં અહીંથી નીકળશે કંઈક બોલશે કંઈક ને કંઈક બોલ કરશે એવો વ્યક્તિ હતો. એન્ડ ધ પુઅર અને ગરીબ and the poor dog that barked at his geese એટલે બતકો geese એટલે બતકો અને કે કોઈ પણ કૂતરો હોય એના ઘરમાં જે આ ખેડૂત છે એના ઘરમાં જે ઈ બતક રાખતો જો ઈ બતક એના ઘરમાં હોય ને કોઈ કૂતરો આવે અને કોઈ કૂતરો ખાલીના બતકની સામે બાર્ક એટલે ભસે for the neighbors rooster એટલે કૂકડો રોસ્ટર એટલે શું થાય કુકડો અથવા આડોશ પાડોશનો કોઈ કુકડો હોય that crowed on his wall કે ભાઈ આ ખેડૂત છે ખેડૂત રહેતો હોય ની દીવાલ ઉપર કુકડે કુક કેવું કંઈક પણ એવો અવાજ કરે ત્યારે was speedily visited either with the lash of his whip એટલે ચાબુક ભાઈ ચાબુક રાખતો હોય તો ચાબુકથી એ કૂતરાને મારે અથવા ચાબુકથી જે કુકડો છે એ કુકડાને ગમે એમ કહીને ઉડાડી દે અથવા or the shot from his gun અથવા એક ગન રાખતો હતો ગનથી જે કૂતરાને મારે ગન એટલે મારી નાખવાનું નહીં પણ જે કુકડાને પક્ષીઓને ઉડાડવા માટેની છે એ વસ્તુ રાખતો. તો આવા પ્રકારનો ખેડૂત હતો કે જેને આવું બધું કઈ ગમે નહીં. અહીંયા પૂછાય દાખલા તરીકે whip જોઈએ whip એટલે ચાબુક થાય blow or stroke with a whip એટલે ચાબુકથી ફટકો મારવો. The very cat knew his footstep જે બિલાડી હોય છે એ પણ આના રિયાઈ પગના અવાજને અથવા પગના પગલાને તરત જાણી જાય એને slunk away કે મૂડ હવે ત્યાંથી તરત જ ભાગી જાય કે આ ખેડૂત છે ખેડૂત ઉદ્ધત ખેડૂત ત્યાંથી નીકળતો હોય તરત બિલાડીને ખબર પડી જાય કે ભાઈ આ આવે છે તરત જ બિલાડી ત્યાંથી રસ્તો પકડી નાખે જતી રહે. From him in terror એટલે ભયમાં કે હમણે આવશે ને કંઈક ને કંઈક પથરો મારશે કંઈક કરશે એટલે બીકમાં બિલાડી જતી રહે કૂતરો જતો રહે અને કુકડા પણ જતા રહે. He was a complete pest એટલે એક પ્રકારનું જંતુ જે આપણે શાકભાજીને બધું ખેડૂતને ખબર હોય પેસ્ટ ઉપર તેવી પેસ્ટિસાઇડ એટલે જંતુનાશક દવા કે જે જંતુ આપણે કેમ ઈયળ હોય કોઈ પણ પ્રકારની જીવાત હોય કે જીવાત ગમે એ આવે ને બધું બગાડી નાખે એવી રીતે ફાર્મર કેવો હતો એક પ્રકારનો જંતુ જેવો હતો કઈ પણ વસ્તુને બધી બગાડી નાખે એની વાત. સો મચ એટલો બધો એ જંતુ જેવો હતો એટલો બધો ખરાબ હતો કે to himself as to those about him કે પોતાની જાતે જ ખરાબ હોય કોઈનું સારું હોય છે પોતાની જાતનું નહીં અને બીજાનું તો ખરાબ કરે તે himself એટલે પોતાની જાતે ખરાબ અને બીજા વ્યક્તિને તો પોતાની જાતે જે વ્યક્તિ પોતે ખરાબ માનતો હોય આપણે પોતાને કે બીજાને કોઈ સારું નહીં કરવાનું તો બીજા વ્યક્તિને ખરાબ જ ઈચ્છે. every day brought him some fresh trouble દરરોજ કંઈક ને કંઈક સમસ્યા એની પાસે હોય જ કંઈક ને કંઈક સમસ્યા ખેડૂત પાસે કંઈક ને કંઈક ટ્રબલ એટલે કંઈક ને કંઈક સમસ્યા એની પાસે હોય and found him in continual hot water જો hot water એટલે શબ્દ સમૂહ છે in a difficult situation અને દરરોજ એ પોતે કંઈક ને કંઈક એવી મુશ્કેલ પરિસ્થિતિમાં સપડાયેલો હતો એવો વ્યક્તિ હતો. કારણ કે આપને ખબર હોય કે જે વ્યક્તિ ખરાબ ને ખરાબ કામ કરતા હોય ને રોજ કંઈક ને કંઈક તકલીફ તો પડતી જ હોય શેના કારણે કે એના સ્વભાવને લીધે. સારા વ્યક્તિ હોય સારા વ્યક્તિને કોઈ દિવસ કોઈ આને ઝઘડો થાય કારણ કે પોતે સહન કરવાનું માનતા હોય પણ જે વ્યક્તિનો સ્વભાવ જ એવો છે જે વ્યક્તિ ઝઘડાખોર છે અને રોજ આની સાથે તો કાલે બીજાની સાથે કંઈક ને કંઈક ઝઘડા ચાલુ જ હોય છે. આ પૂછાય કે હોટ વોટ એટલે શબ્દ સમૂહ શું કહે છે કે ઇન એ ડિફિકલ્ટ સિચ્યુએશન કે ખરાબ એવી પરિસ્થિતિ
ઇન્ડીડ હકીકતમાં હિઝ વેરી લાઈફ વોઝ મેડ ઓફ બ્રોઇલ્સ. બ્રોઇલ્સ એટલે ફૂલ ઓફ ટેન્શન્સ. બ્રોઇલ્સ એટલે શું થાય? નિયરેસ્ટ બ્રોઇલ્સ એટલે શું થાય કે જે એવી જિંદગી કે જે હંમેશા ટેન્શન થી ભરેલી હોય છે. કે આપણા જીવનમાં કેટલાય વ્યક્તિ આપણે જોઈએ છીએ કે જેને જીવનમાં નકરું ટેન્શન જ હોય છે. આપણે જોઈએ તો આ ખેડૂત જે ઉદ્ધત ખેડૂત છે એની જિંદગી કેવી ભરેલી હોય છે? ફૂલ ઓફ ટેન્શનમાં ભરેલી હોય છે. આફ્ટર એ ટાઈમ, થોડોક સમય થયો પછી, ગુડ ફાર્મર ગ્રીન કેમ ટુ લીવ નિયર. થોડો સમય જાય છે પણ એક સારો એવો ખેડૂત હોય છે. એનું નામ શું છે? મિસ્ટર ગ્રીન. કારણ કે ફોરેનની વાર્તા છે, આપણી વાર્તા હોય તો મગનલાલ ને ચમનલાલ ને મોહનલાલ ને એ વાત હોય. આ છે નામ ફોરેનની વાર્તા છે. એટલે શું કે છે? એક સારો એવો ખેડૂત, દયાળુ ખેડૂત એની બાજુમાં રહેવા આવ્યું. And as you may suppose, તમે જેવી રીતે ધારો છો તેવી રીતે, he was soon told the character of his not for pleasant neighbor. આપણે ગમે આ રહેવા જાય એટલે આપણને ખબર ન હોય છતાં આપણે આડોશ પાડોશ વાળા તો કહી દે કે ફલાણા વ્યક્તિ પાડોશી મારે છે આવો છે અને આ સારો છે. સારો હોય તો બધા સારો કે, ખરાબ હોય તો ખરાબ કે. કારણ કે કેટલાય આપણા સારા એવા ચિંતકો અથવા એનાથી હિંસા અનુભવતા હોય બધા શું કે ઓલાનું નામ ન લેતો કે ભાઈ આવો છે. આડોશ પાડોશે કહી દીધું કે ભાઈ તું જ્યાં રહેવા આવ્યો છે અથવા તમે જ્યાં રહેવા આવ્યા છો એની બાજુમાં જે નેબર તમારા પાડોશી છે એનું નામ લેવાય એવું નથી. કારણ કે આખા ગામને હેરાન કરો એની વાત. કેરેક્ટર એટલે ચરિત્રની વાત કરી દીધી. When said he, if he treats me badly, તરત જ જે સારો એવો ખેડૂત છે એનું નામ શું છે? મિસ્ટર ગ્રીન. એ શું કહે છે કે જો તે મને ખરાબ રીતે એટલે ખરાબ રીતે મારી સાથે વર્તન કરશે તો આઈ વિલ વેરી સૂન કિલ હિમ, કે હું એને તરત જ મારી નાખીશ. શું કીધું એને મિસ્ટર ગ્રીને? કે જો એ મારો પાડોશી જો મારી યારે ખરાબ વર્તન કરશે તો હું તરત ને તરત એને મારી નાખીશ. જો તો condition in the past and condition in the present છે. આપણે લેંગ્વેજ ફંક્શનમાં પૂછાય છે કે શોવિંગ કન્ડિશન અથવા કન્ડિશન ઇન ધ, અહીંયા વર્તમાન કાળ આપેલું છે ને will આપેલું છે એટલે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ આવે. આની જગ્યાએ would આપ્યું હોય અને આગળના કટકામાં had આપ્યું હોય અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આપ્યું હોય તો આપણે સમજી જવાનું કે કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે. These remark of the farmer Greens soon got abroad. કે જે આ એને રિમાર્ક એટલે ટીકા કરી હતી. કઈ ટીકા કરી હતી? કે જો એ મારો ભાઈબંધ મારો પાડોશી છે જો મને સરખી રીતે વર્તન નહીં કરે તો એને તરત ને તરત મારી નાખીશ. આ ટીકા રે ધીમે ધીમે કરીને અબ્રોડ એટલે ફેલાઈ ગઈ. And all sorts of things were said about it. અને એના વિશે પણ બધી વાત કરવા મળી કે ભાઈ નવો પાડોશી આવ્યો છે જે ઉદ્ધત ખેડૂતની બાજુમાં એનું નામ ગ્રીન છે. એને શું કીધું કે જો એની હારે વર્તન સારું નહીં કરે તો એ ગ્રીન રહ્યું એને ઠાર મારી નાખશે એમ કે છે. He seemed the very last man to kill anyone. અને પાછો મિસ્ટર ગ્રીન હતા એ કેવા હતા? જો કોઈને પણ મારી નાખવાનું આવે તો સૌથી છેલ્લું એમનું નામ યાદ આવે એવા માણસ હતા મિસ્ટર ગ્રીન. એને કહી દીધું કે જો એ મારો પાડોશી મારી સાથે સારું એવું વર્તન નહીં કરે તો એને મારી નાખીશ. પણ બધા લોકો શું વિચાર કરવા માંડ્યા કે કદાચ કોઈને મારવાનું આવે તો સૌથી છેલ્લો વિચાર કોનો આવે? મિસ્ટર ગ્રીનનો. કારણ કે ફોર હિઝ લુક્સ એન્ડ વર્ડ્સ, તેના દેખાવથી અને તેના શબ્દો અને એની એક્શન અને ક્રિયાથી ઓલ ટોલ્ડ ઓફ એ લવિંગ હાર્ટ. કે વ્યક્તિ મિસ્ટર ગ્રીન કેવો હતો? દયાળુ એવા હૃદયવાળો વ્યક્તિ હતો કે એની એક્શનથી એના સ્વભાવથી અને એના શબ્દોથી ખબર પડી જાય કે આ વ્યક્તિ ભલે કહેતો હોય તો એને ઠાર મારી નાખીશ પણ આ વ્યક્તિ એવો છે નહીં કોઈને મારી નાખે એવી વાત કરે છે. Nobody could think for a moment of his becoming a murderer. તો કોઈ વાત કરે કે કોઈ એવું વિચારી ન શકે ગામમાં કે મિસ્ટર ગ્રીન છે એ મર્ડર કરી નાખશે. કારણ કે એના શબ્દોથી, એની દેખાવથી, એના હાવભાવથી
એની પાસે કોમળ હૃદયથી એવું કરે છે કે ભાઈ કદાચ મર્ડર કરવાનો હોય તો સૌથી છેલ્લું નામ કોનું આવે? શ્રીમાન ગ્રીન. એવું એનું વ્યક્તિત્વ હતું. મિસ્ટર ગ્રીન્સ intention at length came to the ears of ill-natured farmer. આ વાત ધીમે 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 કરીને જે ill nature એટલે ખરાબ વર્તન વાળો જે ખેડૂત હતો, ધીમે 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 એના કાને આ વાત પડી કે ભાઈ મારો નવો પાડોશી આવ્યો છે, એને કીધું છે કે જો મારી સાથે આ સારું વર્તન નહીં કરે તમને ઠાર મારી નાખશે, તરત જ મારી નાખશે. And you may be sure he was not at all pleased about it. એને ખબર પડી ને તરત જ એને મજા ન આવી, આનંદ ન થયો. પ્લીઝ એટલે આનંદ થયો. આપને કોઈ કે આપણો પાડોશી નવો આવે કે ભાઈ આ મારું નામ લે તો આપણે પાડી દેવાનું, તો આપને ગમે? નો જ ગમે. અને ઓલો તો પહેલેથી ખેડૂત કેવો હતો? ઉદ્ધત હતો, બધાની હારે ઝઘડા કરતો હતો, કૂતરાને બિલાડીને કુકડાને બધાને રીવ મારતો. તો માણાને તો એ મૂકે? એનો પાડોશી જે નવો રહેવા આવ્યો શ્રીમાન ગ્રીન છે એને કહી દીધું, એને બધા ગામમાં કહી દીધું કે જો મારી યારે હરખું વર્તન નહીં કરે તો એને અહીંયા પાડી દઈશ, એને મારી નાખીશ. આ વાત જે ખેડૂત છે, ખરાબ ખેડૂત છે, ખરાબ એના કારણે એને મજા ન આવી, આનંદ ન થયો. Everything he could do to tease, annoy and even injure Mr. Green was done. કે હવે જે ખરાબ એવો ખેડૂત હતો એ શું કરે? એને વાત સાંભળી એટલે કંઈક ને કંઈક શું કરે? એને ટીઝ એટલે ખીજવવા માટે કંઈક ને કંઈક કાર્ય કરે. પછી એનોય એટલે એને ગુસ્સે કરવા માટે કામ કરે. ઓર ઇવન ઇન્જર્ડ એટલે ઇન્જર્ડ કરવા માટે કંઈક કામ કરે કે ભાઈ પાડોશી મારા કંઈક એવું નાખો લઈને વાગી જાય, એટલે ગમે એમ કરીને આને આમ કામ કરીએ તો આ ભાગી જાય. ઉદ્ધત ખેડૂત એવું નક્કી કર્યું કે ભાઈ આ મારા વિશે એવું વાતું કરે છે, એને તરત જ મગજમાં રહેવાનું નહીં, કારણ કે એનો સ્વભાવ જ એવો હતો. તો એને કંઈક ને કંઈક એવા પ્રયત્ન કર્યા કે જે પ્રયત્નથી શ્રીમાન ગ્રીનને શું થાય? પોતે ગુસ્સે થાય. ટીઝ એટલે ચીડાવાના કર્યા, એનો એટલે ખીજાવાના કર્યા, અને બીજું શું કે એને ઇન્જર્ડ કરવાના, એની હારે બાજવાના, ઝઘડો કરવાના. બટ પરંતુ somehow or other the man who was to kill this ugly tempered farmer took it all in good part. પણ કે જે વ્યક્તિ, જે શ્રીમાન ગ્રીન જે બધાને વાતો કરતો હતો કે મારી યાર હરખો નહીં રહે, એને હું પાડી દઈશ, મારી નાખીશ, આ બધાએ શું લીધું? અગલી ટેમ્પર એને કહી દીધું જે બધું ગમે કરે શાંત રહે. જેટલો ઓલો ગરમ થાય એટલા ને એટલો શ્રીમાન જે ગ્રીન છે શું કે શાંત રહે, કોઈ રિસ્પોન્સ જ ન આપે. The good part take and spoke as calmly and looked as kindly as ever. ગમે એ ઉદ્ધતાઈથી જવાબ આવે તો આ શાંતિથી એનો જવાબ આવે. એની સાથે ગમે ઝઘડાથી વાતો કરે તો આ પ્રેમથી ત્યારે વાતો કરે. કોણ આવું કરતો હતું? શ્રીમાન ગ્રીન. One day, એક દિવસની વાત છે, Mr. Green sent to the wife of our surly friend a basket of nice plums. Plums એટલે અત્યારે ચોમાસાની શરૂઆત છે, આપણે જે આલુ છે આપણે કહીએ છીએ, જે ખાઈએ છીએ પ્લમ્સ કહેવાય. લાલ કલરના જોય વધારે કાઢે, આપણે આલુ કહીએ કે જે ગમે એ લાલ કલરના એકદમ કાળા ડાર્ક હોય તો મીઠા હોય, થોડા લાઇટ જેવા લાઇટ કલરના લાલ કલરના હોય તો એ ખાટા હોય છે, એને પ્લમ્સ કહેવાય અંગ્રેજી. તો એક દિવસની વાત છે, શ્રીમાન ગ્રીન છે એ જે ઉદ્ધત એવો ખેડૂત છે એને પોતાની પત્ની દ્વારા આખો ટોપલો ભરેલો એ પ્લમ્સ મોકલે છે, એટલે એના ઘરે જઈને આપી આપે. બટ પરંતુ જો લેંગ્વેજ ફંક્શન હે શોવિંગ કોન્ટ્રાસ્ટ, બટ her husband wouldn't let her have them. પણ એ જે ઉદ્ધત ખેડૂત છે એને એની પત્નીને ટોપલું લેવા દીધું નહીં. He told the person કે જેણે એને વ્યક્તિ મોકલ્યો તેને શું કહી દીધું? who brought them કે જે વસ્તુ પ્લમનું ટોપલું લાવ્યા હતા એને કહી દીધું very gruffly એટલે ઉદ્ધતાઈથી that it was only done to get some of his pears. Pears એટલે નાશપતી, જામફળ જેવું ફળ આવે જે ખાટું લાગે, ચોમાસામાં ખાસ કરીને જોવા મળે. એક પ્રકારનો લીલા કલરનું હોય પણ આછા લીલા કલરનું, જેને તમે કાપો એટલે ખાટાશ જેવું લાગે. જામફળ પોચા હોય, નાશપતિ કડક હોય. જામફળ જે ગોળ પ્રકારના હોય, નાશપતિ થોડાક લાંબા પ્રકારના હોય. તો પિયર્સ એટલે એને શું કહેવાય? નાશપતિ. કે શું કહે છે કે ના ના આપણે એના જે આ જે પ્લમ્સ લેવા નથી ટોપલો ભરી, એને શું કરવા મોકલાયા છે કે પ્લમ્સ આપીને મારી પાસેથી જે નાશપતિ છે એને લેવા છે.
ટોપલું ભરી એક વખત જ આપશે ને પછી કાલથી એમ કહેતો કે ભાઈ મારે તમારા જે ખેતીમાં છે મારે એ વસ્તુ જોઈએ છે કે ના પાડી. Peers in return and he was not going to give any of them. અને ચોખ્ખું જ કહી દીધું ઉદ્ધત ખેડૂત કે મારે મારી નાશપતિ કોઈને આપવી નથી. મારે જે મારા જે ફળ છે પિયર્સ નામના ફળ છે મારે કોઈને આપવા નથી. એક અનધર ટાઈમ થોડો સમય પછી મિસ્ટર ગ્રીન્સ ટીમ ઓફ ઓક્શન એટલે ઓક્સ એટલે બળદનું બહુવચન એટલે ઓક્શન એ થાય ઓક્સિસ એ થાય. મોટા ભાગે આપણે ઓક્શન લખ્યું કે જે બળદની જોડી હતી એ સ્ટક ફાસ્ટ ઇન એ બોગ એટલે કે કીચડ કાદવ કીચડ આપણે દલદલ કહી શકીએ કે કેટલી વખત આપણે ખેતીમાં જતા હોય વરસાદ પડ્યો ને એવી ચીકણી માટી હોય તો એમાં આપણે ધીમે ધીમે હલી એટલે ધીમે ધીમે આપણું ગમે એ સાધન હોય કે વ્યક્તિ હોય કે પ્રાણી હોય ધીમે ધીમે અંદર ખૂંચાતું જાય અને પોતે જાતે બહાર નીકળી શકે નહીં. આપણે દલદલ કહી શકીએ અથવા કીચડના એક વખતનો સમય છે કે શ્રીમાન ગ્રીન છે એના જે બળદની જોડી છે એ ક્યાં સપડાઈ પડે છે? દલદલમાં કીચડમાં પડી જાય છે. એન્ડ when he asked his neighbors for a little help કે જ્યારે તે તેના મિત્ર જે પાડોશી છે એને કહેવા જાય છે કે મને થોડીક મદદ કરો ને. he told him તરત જ જે ઉદ્ધત ખેડૂત એને કહે છે in a very rough way એટલે ઉદ્ધતાઈથી કઠોર અવાજમાં કહી દે છે that he had enough to do the mind of his own business and refused to help કે મારે તારું એક જ કામ નથી માઇન્ડ ઓન બિઝનેસ એટલે કે મારે બીજા કેટલાય કામ છે. મારે તારા આ બળદ ને બળદ જ કાઢવાનું મારે બીજો કઈ કામ ધંધો નથી. ઓન બિઝનેસ એટલે વ્યક્તિએ કેવો જવાબ આપ્યો કે મારે બીજા ઘણા બધા કામ છે આ તારા જેવું આ બધું કામ નથી આવું બધું કામ હું ન કરું. અને રિફ્યુઝ એટલે ના પાડી દીધી. શેની ના પાડી દીધી? હેલ્પ મી હું તને મદદ કરીશ નહીં. મારે ઘણા બધા કામ છે આ બધું હું તને મદદ કરવાનો નથી. Never mind, said Green to someone standing by. I will kill him very soon. See if I don't. શું કહે છે હવે ઓલા મદદ કરવાની ઉદ્ધત ખેડૂતે ના પાડી દીધી. મિસ્ટર ગ્રીન છે એની બાજુમાં કોઈ માણસ ઉભો હતો એને શું કીધું કે એ વાત કે થોડીક someone standing by એટલે શ્રીમાન ગ્રીન ની બાજુમાં એને કીધું I will kill him very soon. એ ચિંતા ન કરે હું કે આ ઉદ્ધત ખેડૂતને જલ્દી રીતે મારી નાખીશ. સી ઇફ આઈ ડોન્ટ ને જોજે જોઈને મારી નો નાખી એવું કે છે. soon after this થોડાક સમય પછી the team of the ill-natured man was in the same plight in a dangerous or difficult situation. plight કે જ્યારે જે સારો એવો ખેડૂત હતો શ્રીમાન ગ્રીન એના જેવી રીતે બળદની જોડી રિયાઈ દલદલમાં કીચડમાં ફસાઈ ગઈ હતી. થોડા સમય પછી એ જ છે કે જે ઇલ નેચર એટલે ખરાબ વર્તન વાળો ખરાબ સ્વભાવ વાળો જે ખેડૂત હતો એના બળદની જોડી પણ દલદલમાં ફસાઈ ગઈ. એ સિચ્યુએશનમાં એ જ પરિસ્થિતિમાં મુકામ that his neighbors had been in Mr. Green saw it. અને જે પાડોશી હતા જેનું નામ હતું શ્રીમાન ગ્રીન એ આ જોઈ ગયા. he ran for his oxen એ એના બળદ લઈ અને દોડી ગયા. and chain એટલે સાંકળ અથવા આપણે રાંઢવું કહી શકીએ એના બળદ અને રાંઢવાને લઈને તરત જ દોડી ગયા. and set off to the gloves એટલે તરત બાંધી અને એના બળદની જોડીને અને જે કદાચ એમાં સાધનો એ બધાને ખેંચવાનો પ્રયત્ન કર્યો. He spoke kindly. એને કઈ રીતે વાત કરી? મિસ્ટર ગ્રીને શાંતિથી દયા ભાવે એની સાથે વાત કરી. Offered his help. તેની મદદની તૈયારી તે કરી મારે તમને મદદ કરવી છે. And began to render it. અને તરત જ એને મદદ કરવા માટે પણ ચાલુ પડી ગયું. But ફરીથી showing contrast, what did he receive in reply? પણ એના જવાબમાં એને શું મેળવે છે? કારણ કે ઓલો વ્યક્તિ કેવો હતો? ઉદ્ધત હતો, ખરાબ સ્વભાવ વાળો હતો ખેડૂત. Why a fierce look? Why કે શા માટે તું મારી મદદ કરવા? મેં તને બોલાયો? હું કે છે ઓલો ખરાબ ખેડૂત કે મેં તને દોઢો કામ કે મારે નથી જોતી તારી મદદ. ફિયર્સ લુક એટલે ફિયર્સ એટલે ઘાતી. કોણે તને અહીં આવવાનું કીધું? જા, નથી જોતી તારી મદદ. મેં તને બોલાયો છે અહીંયા તારા બળદ લઈને આવી ગયો, દાંટવા લઈ ગયા અને તારી મદદની જરૂર નથી એવું કેમ?
એન એંગ્રી વર્ડ, અને તરત ગુસ્સામાં શબ્દો કેવો મળ્યો, આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ, મારે તારી મદદની જરૂર નથી, ટેક યોર ઓક્શન, હવે તારા બળદ લઈને જતો રહે. નો સેડ ધ અધર, કે જે મિસ્ટર ગ્રીન હતો એને શું કીધું કે ના, હું તમારી મદદ કરવા માટે આવ્યો છું, હું જઈશ નહીં. આઈ મસ્ટ હેલ્પ યુ, મારે તમારી મદદ કરવી જોઈએ. ફોર ધ નાઇટ ઇઝ કમિંગ ઓન, કારણ કે હવે ધીમે ધીમે રાત્રિનો સમય થવા માંડ્યો છે. આપણે સમજી શકીએ કે જે ખરાબ સ્વભાવ વાળો ખેડૂત હતો, એના જે બળદની જોડી કીચડમાં કાદવમાં જે ફસાઈ ગઈ હતી, સાંજના સમય ફસાઈ ગઈ, ધીમે ધીમે રાત્રિનો સમય થતો. And what is bad enough by day is 10 times worse in night, કે જે દિવસના સમયે જો આટલું બધું ઘણી બધી મુશ્કેલી પડે, કારણ કે કીચડમાં દલદલમાં કોઈ વ્યક્તિને પ્રાણીને કાઢવું હોય તો દિવસના તે ઘણી બધી મુશ્કેલ પડે, તો રાત્રિએ તો 10 ગણી વધારે મુશ્કેલી પડે, કારણ કે રાત્રિએ ખબર ન પડે કે કાઢવા વાળાને ક્યાં દલદલ છે. એ સમયની વાત છે. કદાચ એ કીચડમાં જે ગમે તમે જાઓ કે લાઈટ પણ ન હોય, એની વાત કરે કે જો અત્યારે તારા બળદની જોડી કાઢવામાં આટલી તકલીફ પડે છે, તો રાત્રિએ તો 10 વખત વધારે મુશ્કેલ પડે, એવું કહે છે. Away went to the auction and the man, and soon all was set straight again. એને ગમે એમ કરીને જેમ તેમ કરી અને જે સ્ત્રી કુદરત એવો જે ખરાબ સ્વભાવ વાળો ખેડૂત હતો એના બળદને અને માણસોને ધીમે 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 કરી બહાર કાઢી લે છે. And soon all was set straight again, અને જેવું હતું એવું ને એવું પછી વ્યવસ્થિત કરી નાખે છે કે ભાઈ તમે તમારા બળદને તમારા માણસોને કાઢી નાખ્યા છે, હવે તમે તમારા રસ્તે અથવા ખેતરે જઈ શકો છો, ભલે તમે મને થેન્ક યુ નો કહો. That evening, તે સાંજની વાત છે, the ill-natured man had a strange feeling, something which he had never felt. હવે તે દિવસની વાત છે, જે ખરાબ સ્વભાવ વાળો ખેડૂત હતો, ઇલ નેચર, નેચર એટલે સ્વભાવ, ઇલ એટલે ખરાબ, હેડ અ સ્ટ્રેન્જ ફીલિંગ, એના હૃદયમાં અજાણી એવી સ્ટ્રેન્જ, અજુગતી એવી ફીલિંગ આવી, લાગણી આવી. સમથિંગ વિચ હી હેડ નેવર ફેલ્ટ બિફોર, એવી લાગણી કે એને જીવનમાં આજ સુધી એવી અનુભવ કર્યો નતો, એવી લાગણીના હૃદયમાં જન્મી. એન્ડ હિઝ વાઇફ ગેવ હિમ અ સ્ટ્રેન્જ લુક as he said tag, tag એટલે કદાચ એની પત્નીનું ગુલામનું નામ હોઈ શકે, આમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને તરત જ એણે એની પત્નીને સ્ટ્રેન્જ એવું લુક આપ્યો, તરત જ આમ કીધું કે ભાઈ મને આજે હૃદયમાં કંઈક આમ અલગ પ્રકારની લાગણી ઉત્પન્ન થાય છે. ફાર્મર ગ્રીન હેઝ કિલ્ડ મી, એ ખરેખર શું કે છે, તે સાંજે જે કુદરત એવો ખરાબ એવા સ્વભાવવાળો ખેડૂત એની પત્નીને કહે છે કે મને મારા હૃદયમાં કંઈક અજાણી એવી અચૂકતી એવી ફીલિંગ આવે છે. અને શું કહે છે કે ફાર્મર ગ્રીન, કે જે ખેડૂત ગ્રીન છે, એને ખરેખર મને મારી નાખ્યો. હી સેડ હી વુડ એન્ડ હી હેઝ ડન ઇટ, એણે કીધું તું કે હું એને કુદરત એવા સ્વભાવ વાળા ખેડૂતને મારી નાખીશ, અને ખરેખર એને કરી નાખી. હકીકતમાં શું કહે છે કે જે આ ખરાબ એવા સ્વભાવ વાળો ખેડૂત હતો, એનું હૃદય પરિવર્તન થાય છે. એનું કે ખરેખર આ વ્યક્તિ કે મારામાં રહેલી ખારાશ, મારામાં રહેલો ખરાબ સ્વભાવને ખરેખર મારી નાખ્યો છે, અને હું ખરેખર એની માફી માંગવા માંગુ છું, એવું પોતે અનુભવે છે. What are your feelings for the bad tempered farmer now? કે હવે તમારી પોતાની લાગણી કેવી છે આ ખરાબ સ્વભાવ વાળા ખેડૂત માટે? Yes, the enemy was killed without the loss of a single life. કે હા, ખરેખર દુશ્મનને મારી નાખવામાં આવ્યો, શરીરમાંથી લોહીનું એક પણ ટીપું વહેવા ગયો વેસ્ટ કર્યા વગર, અથવા ટીપું શરીરમાંથી પાડ્યા વગર, ઓર શેડિંગ ઇવન અ સિંગલ ડ્રોપ ઓફ બ્લડ, એને જીવ લીધા વગર અથવા શરીરમાંથી લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર ખરેખર એના દુશ્મનને શ્રીમાન ગ્રીને મારી નાખ્યો. He went in the morning to confess his ingratitude to his kind neighbor. સવાર પડે છે, સવારના સમયમાં જે ખરાબ સ્વભાવ વાળો ખેડૂત હોય છે, એ શ્રીમાન ખેડૂતના ઘરે જાય છે.
અને અહીંયા જઈ અને શું નાખે કન્ફેસ એટલે કબૂલ કરવું. કન્ફેસ એટલે શું? કબૂલ. ઇનગ્રેટિટ્યુડ એટલે ખરાબ ભાવના કે જે આપણા હૃદયમાં જે હોય કે મેં ખરેખર તમારી સાથે ખોટું કર્યું છે, એના લીધે હું માફી માંગુ છું. એન્ડ ટુ આસ્ક હિઝ ફોરગિવનેસ, અહીંયા જઈને એમની માફી માંગે છે. એન્ડ ધ વેરી મેન હુ હેડ બીન નોટેડ ફોર નથિંગ બટ હિઝ wickedness become the friend of God. કે જેને સમય જતા જે માણસ એના બધાના ઝઘડા માટે, ગમે એની માટે, ઉદ્ધતાઈ માટે, એના ખરાબ સ્વભાવ માટે જાણીતો હતો, એ ધીમે ધીમે બધાનો મિત્ર બની જાય છે. વિકેટનેસ એટલે ખરાબ વર્તન માટે, ને શું બની જાય છે? વ્યક્તિ ધીમે ધીમે બધાનો મિત્ર બની જાય છે. There is the greatest difference in the world between conquering by power and conquering by kindness. કે આ દુનિયામાં, આ વિશ્વમાં ડિફરન્સ એટલે ભેદ છે, અલગ અલગ છે, તફાવત છે. between એટલે ની વચ્ચે, conquering એટલે conquer એટલે જીતવું, by power પાવર એટલે શક્તિથી, તાકાતથી કોઈ વ્યક્તિને જીતવું, and conquering by kindness અને દયા ભાવનાથી, સારા સ્વભાવથી, પ્રેમ ભાવથી કોઈને જીતવું. જીવનમાં તમે દુનિયામાં બે જીતવાથી બે તફાવત છે. તમે કોઈ વ્યક્તિને હૃદયથી, સારા તમારા સ્વભાવથી તમે જીતી શકો છો, અને તમારી તાકાતથી, પાવરથી, શક્તિથી, તમારી પાસેથી જે પૈસાથી પણ જીતી શકો છો. પણ આ બંનેમાં ભેદભાવ છે, તફાવત છે. The former એટલે પહેલું is like a building a dam across a stream of water. જે પહેલું છે પાવરથી, તાકાતથી, તમારે કેવું છે, કોઈ પણ નદી હોય, વહેતું ઝરણું હોય, એની વચ્ચે ડેમ બાંધવા જેવું છે. કે ગમે એટલી નદી વહેતી હોય, તમારી પાસે પૈસા હોય, પાવર હોય, તાકાત હોય, તમે આ ડેમ બાંધી દો. It may stop its flow for a while, for a little while. કે થોડાક સમય માટે એ પાણીનો પ્રવાહ ને થોભાવી દેશે, થંભાવી દેશે, પરંતુ પ્રેઝન્ટલી ધ ડેમ વિલ ગીવ અવે. પણ આપણે ખબર છે કે પાણીનો રસ્તો કરી લે. કે કદાચ થોડાક સમય માટે તમે ડેમને ઓલું કરી શકો, પણ પાણી છે એનો રસ્તો કરી લેશે. એન્ડ ધ સ્ટ્રીમ will rush on with more force and fury than ever. પણ જે પાણી પહેલા જે વહેતું હતું એની કરતા વધારે વિકરાળ અને ઝડપથી વહેવા માંડે. કારણ કે કોઈ પણ જે નદી ઝરણું જાતું હોય, જે સતત ચાલતું હોય, એમાં તમે ડેમ કે બંધ બનાવી શકો નહીં. કદાચ બનાવી શકો તો થોડા સમય માટે રહે, પણ ગમે ત્યારે તૂટવાનો છે ને તૂટવાનો છે. એવું જ કામ છે કે કોઈ વ્યક્તિને તમે એ તાકાતથી દબાવીને, ગુસ્સો કરી, તમારી પોતાની તાકાતથી કદાચ એને જીતી શકો તો એને દબાવી શકો ને તમારી સામે કઈ બોલે નહીં. પણ ધીમે ધીમે જ્યારે એ વ્યક્તિ સામેનો વ્યક્તિ હોય, જ્યારે એ પણ તાકાતવાર બને, એટલે તરત જ એમ કહે કે હવે મારે તારી જરૂર છે નહીં. Conquering by power is like changing a lion. કે તાકાતથી જીતવું એટલે શું? કે સિંહ જે છે, લાયન એટલે સિંહ, સિંહને સાંકળ વડે બાંધવું. Conquering by kindness, હવે દયાથી, સારા સ્વભાવથી, પ્રેમથી જીતવું એટલે શું? Keeps lion from doing harm by changing his nature and turning him into a lamb. કે દયા ભાવથી, પ્રેમ ભાવથી સિંહને જીતો એટલે શું થાય? કે keeps lion from doing harm, કે બીજા કોઈ વ્યક્તિને કે પોતાની જાતને નુકસાન ન કરવો, એનો સ્વભાવ બદલી નાખવાનો. ચેન્જિંગ હિઝ નેચર, સિંહનો સ્વભાવ બદલી નાખવો. ટર્નિંગ હિમ ઇન્ટુ અ લેમ્બ, લેમ્બ એટલે ઘેટું. કે દયા દ્વારા, પ્રેમ દ્વારા વ્યક્તિને જીતવો એટલે શું? કે ભલે ગમે એવો ઉદ્ધત વ્યક્તિ હોય, પણ દયા દ્વારા, પ્રેમ દ્વારા તમે એને જ્યારે જીતી લો, એટલે ગમે એવો ખુખાર વ્યક્તિ હોય, એ ધીમે ધીમે એનો સ્વભાવ બદલી નાખે. અને સિંહ પણ એક ઘેટામાં પરિવર્તન થઈ જાય. એને ખબર પડે કે આ મારો માલિક છે, આ મારી સાથે સારું એવું વર્તન કરે છે, મારે આને હાર્મ કરવું જોઈએ નહીં, મારે આને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ડુ યુ અગ્રી ટુ ધ ફાર્મર ગ્રીન્સ એટીટ્યુડ એન્ડ વાય? કે શું તમને લાગે છે કે તમારા જીવનમાં પણ આ જે શ્રીમાન ગ્રીન છે, ખેડૂત,
એની ટેકનિકને અપનાવવી જોઈએ અને શું તમે પણ આવી રીતે બીજા વ્યક્તિને જીતવા માંગો છો અને જો હા તો શા માટે? તો આ પાઠમાં આપણા જીવનમાં ઉપયોગી થાય એવી વાર્તા આપેલી છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને આપણે પ્રેમથી અને સારા સ્વભાવથી જીતી શકીએ છીએ. પણ હા, એ તાત્કાલિક બનતું નથી, વાર લાગે છે. પણ જ્યારે તમને સફળતા મળે છે એટલે ચોક્કસ એ વ્યક્તિ આજીવન તમારી જોડે રહે છે અને તમારું કોઈ ખોટું વિચારી શકતો નથી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સપ્લિમેન્ટરી રીડિંગનો બીજો એક નવો પાઠ લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.